સિહોર ગૌતમી નદી સુજલામ સુફલામ યોજના અંતર્ગત કામની માપણી વિપક્ષની હાજરીમાં કરવા વિપક્ષના નેતા જયરાજસિંહ મોરે દ્વારા ચીફ ઓફિસરને લેખિતમાં આવેદનપત્ર પાઠવવામાં આવ્યું. Saudara. Sorry, buka. કામ આવ્યું અને એ 31/5 પૂરું કરવાનું. આપણે 26 તારીખે ચાલુ કર્યું. હવે એનું જે એસ્ટિમેટ છે એ મુજબ એમાં જનરલ કટિંગ છે 1,80,000 સ્ક્વેર મીટર અને ₹3 સ્ક્વેર મીટર એટલે ₹5,40,000 એનું છે. અને 8,069 ક્યુબિક મીટર આપણે માટી કામ છે નદી કરવાનું ₹57 એટલે ₹4,59,933. હવે સાહેબ 1,80,000 સ્ક્વેર મીટર આપણે એટલે માનો કે નદીની સરેરાશ પહોળાઈ આપણે 20 મીટર ગણીએ એટલે તો 9,000 મીટર લંબાઈ થઈ 9 કિલોમીટર. એટલે આપણે ગોતમેશ્વરથી ચાલુ કરી છે ડાંગળી સુધી નદીની લંબાઈ આવે તો એરિયામાં પડ્યો છે બરાબર 9 કિલોમીટર અને 8,069 ક્યુબિક મીટર આપણે ગણીએ તો માનો તો 1 કિલોમીટર સુધી 1 ફૂટનો તો ઓલું થઈ જાય નીચા એટલો માટી નીકળે. તો સાહેબ અત્યારે કોન્ટ્રાક્ટરના 2 જીસીબી મશીન આવે. તો 2 જીસીબી મશીન 5 દિવસમાં આપણે ગણીએ તો કદાચ બને નહીં પણ તોય આપણે માનીએ કે ભાઈ 5 દિવસ સતત 24 કલાક ચાલુ રાખે છે તોય તે 240 કલાક થઈ. અત્યારે ₹1,000 ભાવ ગણીએ આપણે જીસીબીનો ભાડા તો ₹2,40,000 કામ છે. એટલે 5 દિવસમાં આ જે કામ ₹10,00,000 છે એ પૂરું થાય એવી શક્યતા નથી બરાબર. કેમ કે જે 1,80,000 સ્ક્વેર મીટર જનરલ કટિંગ છે અને આ જે ક્યુબિક મીટર 18,000 સ્ક્વેર મીટર છે 18,000 સ્ક્વેર મીટર જનરલ ઓલો પડે બધે 1 મીટર ખાલી કોણ એમાં જે કઈ પણ એની હશે એ છેક થી ગણ્યું એટલે ટોટલ અત્યારે લમસમ ગણાવું છું લમસમ કે ભાઈ આટલું ગણે તો આટલું થાય એ તમને ઉદાહરણ મેક્સિમમ વર્ક છે આપણે મેક્સિમમ જેટલું કામ થાય ને એટલે એ મુજબ થાય. હજી આ વસ્તુ તો એસ્ટિમેટ હોય આમાં બને ત્યાં સુધી લગભગ વધારે જ લેતા હોય કે જેટલું મેક્સિમમ કામ એમાં થઈ જાય. પછી એવું આમાં ઓછું લખ્યું હોય તો એ વધારે ન થાય. વધારે લખ્યું તો હજી ઓલું કરી શકે. જ્યારે આજથી વધારે લખે એમાં અમને વાંધો નથી. આજથી વધારે કામ કરે એમાં અમારો વિરોધ નથી. તમે એ પ્રમાણે ચૂકવણી કરો આજથી વધારે કામ કરે પણ 5 દિવસમાં આટલું કામ કોઈ સંજોગોમાં શક્ય નથી. મેં તમને કીધું એટલે અમારે એવી માંગણી છે કે જ્યારે પણ આની માપને જે રીતે ગામે અમે જે જોયો છે એટલે અમને પૂરી એવો ડાઉટ છે ઘર્ષણ આવી જાય અને એ પછી માપની વ્યવસ્થિત કદાચ ન થઈ શકે. એટલે અમારી એવી સ્પષ્ટ માંગણી છે કે અમને વિશ્વાસ બેસે એ માટે થઈને જ્યારે પણ આ કામની માપણી કરવાની થાય ત્યારે અમને આગળ રાખવામાં આવે. નહીં તો જો એન્જિનિયરની આમાં શું હોય કેસો આપણે લીધેલા છે એન્જિનિયરની જે એમાં સાઈન આવશે એટલે એ તો પ્રોપર અમારે કરવું જ પડે. જે ખરેખર કામ થયું એસ્ટિમેટ કરો એમાં સાહેબ એવું થાય હવે આની અંદર જેટલું એક્ઝેક્ટ કામ થયું હોય આપણે રોડનો કોઈ પણ ટેન્ડર હોય એમાં એવું જોઈએ કે જે ફાઇનલ વર્ક થયું હોય એટલું જ એની અંદર એમાં લખાય. ખરેખર સાહેબ આદેશ પરિસ્થિતિમાં તો એવું થાય કે આપણો એક માણસ ત્યાં સતત ઉભો રહે આપણે સ્ટાફની કમી છે એટલે શક્ય બને નહીં એ અમે સમજીએ છીએ. ખરેખર તો એક માણસને ત્યાં રહેવું પડે કે કેટલું કામ થયું છે હું પણ આપણે સમજીએ કે આપણે સ્ટાફની કમી છે એટલે એ વસ્તુ આપણે ન કરીએ.
પણ આમાં મુખ્ય વાત શું છે, આનો તમે જનરલ કટિંગનું તમે જીપીએસટી લઈ લો નાખો તમને ખ્યાલ આવે. ઊંડાઈ વસ્તુ એવી છે સાહેબ કે ઈ તમને સીધી નજરે ધ્યાનમાં ન આવે. ખરેખર પેલા ઊંડાઈનું માત્ર કેટલું હતું, કેમ કે એક જગ્યાએ તમે ખાડો હોય તો તમે માપ લઈ શકો, સળંગ જ્યારે નદી ઊંડી કરવાની વાત હોય બરાબર, એટલે એમાં ઊંડાઈનું જે છે ને એ આપણે પરફેક્ટ માપ પછીના ફોટા જો તમને આઈડિયા આપે. ઊંડાઈનો વિષય એવો છે કે એ આપણને એમના પરફેક્ટ ન ખ્યાલ આવે. એમાં જો વરસાદ આવી ગયો એટલે પછી ઊંડાઈ માપવી તો બહુ અઘરી મતલબ કે જે માટી છે આપણે કેવું નદી છે થોડું હાકડું છે, એમ્બેકમેન્ટ કરવા માટે એને ટ્રાન્સપોર્ટેશન ઓછું કરવું પડતું હોય ઘણી વાર. મૂળ વસ્તુ કેવી બધી અને એને પાળા કરવાના. આ વિષય આખો કામી પ્રકારનો છે. એની અંદર પાછું જો એને રોલિંગ પ્રેસિંગ નથી કરવાનું, લીધો પડે. આટલું માપ કે નહીં કે કોઈ કેટલું જે આ લંબાઈ પહોળાઈ ને ઊંચાઈ લઈ ગઈ ઢગલા એટલે ખબર પડી કે ભાઈ આટલી માટી નીચેથી ઉપર ગઈ એટલે આપણે પાળો જ માપવો પડે. આપણે કઈ નદીમાં ખાડો તો માપી એમ નહીં કે તમે કીધું કે કંઈક વરસાદ હોય પાણી ગટરનું ચાલુ હોય કે કાંઈ પણ હોય તો એનું માપ માટીનું મળી જાય એટલે ક્યુબિક મીટર મળી જવાનું. બાકી જનરલ કટિંગ તો એ આપણને ખ્યાલ પડી જ જશે. એ તો બધાને ખબર છે કે અહીંયા બાવળિયા હતા અને આટલો ચોખ્ખો કર્યો છે વિસ્તાર એ માપી લેવાનો. એના જે રેટ અમને હાજર રાખવામાં આવે એટલે અમને એમાં વિશ્વાસ કામ પતી જાય. પછી જ્યારે માપવાનું થાય ત્યારે અમે કમિશનરમાં લખીએ છીએ તમને આપીએ છીએ અમને એમાં હાજર રાખવામાં આવે. આપણે આમાં છે ને બે જણા છે, એક સિંચાઈ વાળા ભરતભાઈ ડાંગ છે, આપણા ડાંગરભાઈ છે. મેં બધો અભ્યાસ કરી લીધો. વર્કઓર્ડરમાં લખ્યું હતું એટલે વર્કઓર્ડરમાં આ બધી વિગત આપેલી છે. તમે આખું કમ્પ્લીટ કરીને પછી તમારી પાસે અને એ તો હું પણ જઈશ જ્યારે માપ લેવાય જાય. એમાં એવું હોય કે ગરીબભાઈ માપવા સમય તમે હાજર છો. જે તે સમય મેં કીધું મુખ્ય આમાં તો એવું છે પાણી ભરાઈ જાય પછી એનું સાચું માપ કરવું એ બહુ અઘરું થઈ જાય ને. આપણું કામ તો થોડું ઘણું મારે વિઝિટ કરવા જવાનું છે. સવારમાં બધા વિષય બીજા આવી ગયા ને મારે સવારમાં જવા મને વિઝિટ કરવા જવું છે. બાળક કાલના કરે છે. બાળક કરે માટી ગણે ઈ ક્યુબિક મીટર કેલ્ક્યુલેટ કરવું પડે. પાળા તો થઈ ગયા છે એક સાઈડ. અહીંથી કાઢી અને એને પાળા ઉપર ગોઠવે છે. જેટલો જથ્થો માટી નીકળે એટલા ક્યુબિક મીટરના 57 રૂપિયા બને. ઈ બને. એટલે અમારી આ માંગણી છે. ત્યારે અને એમાં પાછું કેવું કે 40% તો પોતે ભોગવવાના એજન્સી. એટલે આ કાલની પ્રમાણે તો માટી વેચે બીજી ને વેચવાની છૂટ હોય ને માટી વેચવાની તો એટલે રોયલ્ટીની છૂટ હોય, રોયલ્ટીની છૂટ હોય. બાકી તો કોઈ એમાં એવું વેચાણ તો ન થતું એમાં, કારણ કે આ તો પાળા કરે છે. આમાં આપણે ના માટી તો લઈ લે. હા માટી તો કોન્ટ્રાક્ટ નો હેતુ જ બાબુ છે માટી આ ખેતરાઓ છે ખેતરમાં કે બીજે કઈ નથી લઈ જવાની, ખેતરમાં લઈ જવાની. ખાતરમાં હાલે ને જનભાગીદારીનો કોન્સેપ્ટ જ કે કામ વાળી જમીન ખેડૂતોને ઉપયોગી થાય. એ ખેડૂતો જે પછી એને કોન્ટ્રાક્ટર રહે જે એ લોકોનો સંકલન એના હિસાબે 40% જનભાગીદારીમાં ગણાય. પ્રોપર કામ જિલ્લા કક્ષાએ અહીંયા જે નોંધણી જે સંસ્થાની થાય ને એમાં નોંધાયેલી સંસ્થામાં એગ્રી થવા જોઈએ. કામ તો આપણે સૂચવી દઈએ કે હાલો ગૌતમી નદી બાજુમાં બીજી નદી કે આ સાફ કરો, પણ કોઈ કામ કરવા પહેલા તો તૈયાર થવું. એ તૈયાર કરી અને પ્લસ જન ભાગીદારીથી આજે કરવાની વાત આવે કે ભાઈ આમાં 57 માં તે મળશે 60%, બરોબર? એટલે સાવ ઓછી રકમ થાય. ખરેખર જો કોઈ સારી એજન્સી અને સારી કોઈ એવી આપણે અહીંયા સિવરમાં હોય ને કોઈ એવું ટ્રસ્ટ કે કંઈ કરવા માંગતા હોય તો હું કહું સાથે ભલે સુપરવિઝન કરે, કાયદેસર કામ થાય, બરોબર, બધું થાય. તો એ જો વધારે ટેકોમાં તો હજી સારું કામ થઈ શકે. મારું એમ કહેવાનું આ વખતે કેવું છે કે ડાયરેક્ટ યોજના ચાલુ થઈ ગઈ. અમારી પાસે અને માટી કામ અમે ખેડૂતોને કેટલું ઘણું ખરું કોન્ટ્રાક્ટરનું કામ પણ છું એવું કે અમને 26 તારીખે સીધી ખબર પડી કે આ કામ ચાલુ છે. અમારી પાસે એ રીતના માણસો છે, સુપરવિઝન કરીએ કે અને ખેડૂતો છે ત્યાં કાપની માટી લઈ જાય. ચલો પણ આ ડાયરેક્ટ થઈ શકે ઓલું કાપ મળે છે. કામ બહુ ઓછું મળશે. ખરેખર કામ બહુ ઓછું. મેં સિહોરમાં હાલમાં જે શુક્લામ
યોજના હેઠળ ગૌતમી નદીમાં સાફ સફાઈ અને એને ઊંડી કરવાની જે કામગીરી ચાલી રહી છે, જે કામગીરી 31 મે સુધી પૂરી કરવાની હોય તે તારીખ 26 મે ચાલુ કરવામાં આવી અને ખૂબ મોડી ચાલુ કરવામાં આવી અને એનો અમે જે તે સમયે વિરોધ પણ કરેલો છે. ત્યારબાદ હવે આ કામગીરીનો અમે જે એસ્ટિમેટ જ્યારે મેળવ્યું અને એસ્ટિમેટ મુજબ આ જે કામગીરી છે તેમાં બે પ્રકારની કામગીરી કરવાની થાય છે, જંગલ કટિંગ અને એક તો નદી ઊંડી ઉતારવાનું માટી કામ. તેમાં જે જંગલ કટિંગ છે એ 1,80,000 સ્ક્વેર મીટરનું જંગલ કટિંગ કરવાનું છે અને 3 રૂપિયા સ્ક્વેર મીટરના ભાવ લે છે. 5,40,000 રૂપિયા એના મંજૂર થયા છે. અને જે નીચું ઉતારવાનું છે 8,069 ક્યુબિક મીટર એ નદીમાંથી માટી કામ કરવાનું છે અને તેનો 57 રૂપિયા પ્રતિ ક્યુબિક મીટરનો ભાવ છે અને એ હિસાબે 4,59,933 રૂપિયા મંજૂર થયા છે. હવે ખરેખર જો આપણે એસ્ટિમેટની મુજબની વાત કરીએ તો 1,80,000 સ્ક્વેર મીટર આપણે જો જંગલ કટિંગ આમાં ગણાવ્યું છે તો ગોતમી નદીની સરેરાશ પહોળાઈ આપણે 20 મીટરનો અંદાજ લગાવીએ તો 9,000 મીટરની એની લંબાઈ એટલે કે 9 કિલોમીટર આપણે તળાવથી શરૂ કરીને ગાંગડી સુધી પહોંચી જાય એટલી લંબાઈનું જંગલ કટિંગ આમાં દર્શાવ્યું છે. અને એવી જ રીતે જો ઊંડાઈની વાત કરીએ તો પણ આપણે 8,070 ક્યુબિક મીટર એટલે કે ગોતમી નદીનો કોઈ નિશ્ચિત આપણે જથ્થો લઈએ તો એ પણ 1.5 ફૂટ નીચો આપણે લઈ જઈ શકીએ એ રીતનું આમાં કામગીરી દર્શાવી છે. પણ જે કોન્ટ્રાક્ટર દ્વારા જે કામગીરી થઈ રહી છે એમાં માત્ર 2 જેસીબી મશીન તારીખ 26/5 થી મૂકવામાં આવ્યા છે. હવે સ્વાભાવિકપણે કે એક મશીન વધુમાં વધુ 24 કલાકનું કામ આપે, એક દિવસના 24 કલાક હોય તો એ 24 કલાકથી વધારે તો કામ આપવાનું નથી. એટલે 2 મશીન મૂક્યા હોય તો 5 દિવસના મેક્સિમમ 240 કલાક જેસીબીના કામ થઈ શકે. એથી વધારે આનું કામ થઈ શકે નહીં. એ પણ આદર્શ સ્થિતિમાં કે જો 24 કલાક સહેજ પણ કામ બંધ કર્યા વગર સતત મશીન ચાલુ રાખવામાં આવે તો. હવે માત્ર 240 કલાકમાં આ કામ ક્યારે પૂરું થઈ શકે નહીં. એટલે કામ પૂરું થવા અંગે અમને પહેલેથી જ એમાં થોડોક શંકા હતી અને સાથે સાથે ચોમાસું પણ નજીકમાં આવ્યું છે એટલે ગમે ત્યારે વરસાદ આવવાની પણ શક્યતા હોય. વરસાદ જો થઈ જાય, પાણી ભરાઈ જાય તો પણ આ કામ થઈ શકે નહીં. એટલે આજરોજ અમે ચીફ ઓફિસર સાહેબને, પ્રાદેશિક કમિશનર સાહેબને અને કલેક્ટર સાહેબને લેખિતમાં રજૂઆત કરી છે કે આ કામગીરી જ્યારે પણ પૂરી થાય અને જ્યારે પણ આ કામગીરીની માપણી કરવામાં આવે ત્યારે અમને વિપક્ષને સાથે રાખવામાં આવે, અમારા વિપક્ષના સભ્યોની હાજરીમાં આ માપણી કરવામાં આવે. અમે જ્યારે માપણી થશે ત્યારે ત્યાં હાજર રહેવા અમે સૌ વિપક્ષના સભ્યો તૈયાર છીએ. એટલે અમારી હાજરીમાં તે આ માપણી થાય એ રીતે અમે રજૂઆત ચીફ ઓફિસર સાહેબને કરી છે. એટલે જેથી કામની વિશ્વસનીયતા જળવાઈ રહે અને લોકોનો જે વિપક્ષ પ્રત્યેનો વિશ્વાસ છે એ પણ જળવાઈ રહે.